નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ધોરણ 11 સાયન્સ ફિઝિક્સનો સ્વાધ્યાય 4.6 નંબરનો દાખલો. તે દાખલાની ડિટેલ્સ જોવા જઈએ તો ડિટેલ્સમાં આપેલ છે 3 કિલોગ્રામનો પદાર્થ, તેનો પ્રારંભિક વેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ અને 25 સેકન્ડમાં તેનો વેગ વધારીને 3.5 મીટર પર સેકન્ડ કરવામાં આવે છે. તો તેના પર લાગતા બળનું મૂલ્ય અને તેની દિશા ગણો એવું કીધેલું છે. તો હવે જોવા જઈએ તો આપણને ખબર છે બળ બરાબર શું થાય F ma. હવે આપણી પાસે a નથી પરંતુ a ગણવા માટે આપણી પાસે v0 છે, v છે ને અહીંયા સમય પણ છે t. તો ગતિના જે સમીકરણો છે તેમાંથી પહેલું સમીકરણ આપણે ઉપયોગમાં લઈએ તો v શું થાય v0 a t. તો v કેટલો છે 3.5 છે એટલે 3.5. v0 એ છે 2, પ્રવેગ આપણને ખબર નથી ને આ કેટલું છે 25 સેકન્ડ. તો હવે જોવા જાય તો આ 2 અહીં આ બાજુ જશે એટલે માઈનસ રહેશે એટલે 3.5 માઈનસ 2 એટલે કેટલું બચશે 1.5 ને આ 25 ક્યાં જશે પછી છેદમાં એટલે a બરાબર શું દેશે 1.5 ના છેદમાં 25. બરાબર છે. તો હવે જોવા જાય તો કોઈને ગણતરી મોડે મોડે બી તમે ગણિત શકો છો. તો આ થઈ જશે નીચે આવી જશે 250 અહીંયા તો 15 ભાગ્યા 250 કરીએ યા તો પછી એનો ભાગ ચલાવીને પણ કોઈ ગણી શકે છે. તો ઓવરઓલ જોવા જાય આપણે ખબર છે 25 સંગે 150 એ કેટલું થઈ જશે 0.06 આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને એક વખત a મળી જશે તો આપણને f આરામથી મળી જશે. કેમ? કારણ કે f શું થાય છે m a. એની કિંમત કેટલી છે 0.06 ગુણ્યા આપણે કેટલું છે દળ 3 kg તો 3 છંગે 18 એટલે કેટલું થશે 0.18. તો આટલા ન્યૂટન. હવે બળની દિશા કઈ હશે? જે દિશામાં એ ગતિ કરતો હશે તો તે જ દિશામાં એ બળની દિશા પણ હશે. તો આરામથી આપણને ખબર પડી છે દિશા પણ અને f નું મૂલ્ય કેટલું આવે છે 0.18 ન્યૂટન. તો આ રીતે આપણે એક સરળ દાખલો જ છે.